મગનભાઈ, વાલી ભાભી વાહે જ ઊભા છો. આ સોરને રંગ્યા છે પકડો. બહુ તમારા ભાઈ ઉપર તમને છે ને રોજ સંજયના બાપુજી છે ને ખડનાડિયા વાહ પાવડો હંતાડે અને મહિને એકવાર ગાયબ થઈ જાય. ચોથો પાવડો છે મારો, ઈ હમણાં ગાયબ થતો થતો રહી ગયો. એક પાવડે ગુંદડી નાખી ને આ તમારા ભાઈ કઈ બોલે એટલે પાવડા સોરતા તે એમાં ભગવાને ઠૂઠા કર્યા છે. સોરી જવાના પૂછાય એકવાર. આ તો સોરતા નથી. શું છે ખડનાડિયામાં છુપાયેલો તમે કેમ લઈ જાવ છો? ને કેમેરા ગોઠવા લાગે તમને. નાકા વાળવા લઈ જાવ પાછો મૂકી જતા હોય તો કઈ વાંધો નથી. ચોથો પાવડો છે ભાઈ. તમે સા ઢીસી લ્યો ને ભાઈ કરતા આ પાવડા સોરે એવો ભાઈ હોય તમારો. હા તે શું થઈ ગયું? નો ખાય 4 પાવડા વધારે સોરી જવાના હે? આખી મિલકત તમારા નામે ગઈ છે. હા 15 વીઘા પાણી વાળી પાદરના પૂછડામાં આવી નથી ખબર? 5 પાવડામાં જીવ નાખીને બેઠા. એ તો તમે સોરી ગયા. હવે અમારા ભાગને સોરવા મીડાશો. તમે ઢીસી લ્યો. તમારે ઢીસ હોય તેને નહીં હદે. આ ગાના દૂધનો છે, એ બકરાના દૂધનો પીવે. આ તો સા લઈને આવી એટલે ભાળી ગઈ. નગર આપણને તેમ થતું ઓલો બાજુ વાળો લંગડો છે ઈ જ બિચારો હારો આ છે ઠૂઠિયો લખણ ખોટો તેમાં. ના હજી ભાઈ કરે. જવા દે. જવા શું દે? નજરની સામે પાવડો સોરેસ તો કે જવા દે. અત્યારે એટલા વરમાં કોઈ બોલ્યા નથી ને એટલા સડો છે. હા નકર ભાગ પડતા હતા ન કહેવાય. 7.5 વીઘા 2 ભાઈને આપો પાદરમાં તો આ નું આવવું પડે ગામના શેડે. ખબર પડતી કઈ થતું નથી એવામાં. ભાઈ બધું હારું લઈને બેઠો છે પાપણો તેમાં એટલે ઠૂઠો સસ્તું. હજી 5 પાવડા વધારે આવ્યા ભાગમાં એમાં એનો જીવ હતો. ઈ સોરી ગયો બધા. ઈ તો સોરી ગયો. ઘરને ચાલુ કર્યા સોરવાના. નો બોલે તો હું બોલે જ ને. બાયોડી એ મગનભાઈ બંધ થાજો. ભાભી થાવ છું તમારી મર્યાદામાં રહેજો. બોલવામાં ધ્યાન રાખજો. આ તમારા ભાઈના છે ને મોઢામાં મગ ભેરા ને એટલે બાયોડીના બોલવું પડે. અગર મારો હવે મગજ ને કેમ કે કોદાળી એક કોદાળી મળી ને તો માથું ફોડી નાખી. ઉપાધી જાય એટલે જિંદગી ભરની. કરો સંજયને ફોન કરો. હમણાં સોખ્ય ફોન કરાવું. એક તો પાવડા સોરે છે ને પાછો તો હામો બોલે લે ઠૂઠિયો. કરો ફોન. જવા દે. હું જવા દે ને ચાર્જિંગ. તમારે કોઈ ચાર્જિંગ હોય ઉભા રહો. હું કરું કોઈ ચાર્જિંગ નથી હોતું. શું કરી શકશે આમાં? આ પાવડા સોરી ગયો. કાલે આખી જમીન ને બધું સોરી જાય તો તમારા મોઢામાં કઈ નહીં બોલે. મારા સંજય ભાગમાં કઈ વધશે નહીં. હમણાં સોખ્ય ફોન કરાવું. હડે ને જેલમાંથી ખબર પડશે. હાલો સંજય. એ બા બોલું. એ હા એમાં એવું તું વાડીએ આવી ને તો હું તને નથી કહેતી 2-3 મહિનાથી પાવડા સોરાય છે આપડા કોદાળીના પાવડા. એ કોણ સોરે છે તને ખબર છે? એ તાર કાકો મગન કાકો ઠૂઠો. હા એ તો અત્યારે હું સા લઈને તાર બાપુજી આવી ને તે ખડનાડિયા માંથી લીધી માર તમે હું ભળી ગઈ એટલે પકડાનું. તાર આ માને એમ છે કે સોખ્ય ફોન કે બાધેસ મારા અત્યારે તાર બાપા ઉભા એ કઈ બોલે કોઈ દી એટલે મારે તને કેવું પડ્યું સોખ્ય ફોન કે બહાર હમણાં કરાવું સોખ્ય ફોન. તો પછી તું કે તાર કાકા તમારે સામે ઉભો છે ફોન કરે ને કે મારા મામે કઈ બોલે નહીં. બાકી છે ને હવે મને મગજ જોયું છે વાહે મારે કોદાળી પડી છે. મગજ આવે ને તો માથું ફાડીને ગુંદડી નાખે એને હું. તો તેમાં કરે ને ફોન. હમણાં સંજય ફોન કરે છે. આ માં પાછા છે ને રકાબ્યું ડઝન સોરાણી ની બાયડી સોરી ગઈ. 2 માણસ સોરપટા છે. આ ઘરના સોર છે એમાં બહારના ને ક્યાંક આપણે લંગડાનું કહેતા લંગડો સોરી જતો છે. જાવા હું દે જવાનો દે લે 5 પાવડા સોરી ગયો છે. હવે છે ને તમારા ભાઈ કહે છે ને એટલે માન રાખીને જવા દઉં છું. બાકી છે ને મને કોઈની જરૂર નથી. હા આવા છે ને લીલા કલરના 5 પાવડા જે સોયરા છે ને ઈ કાલ હવાર પડે ને દી ઉગે ને ત્યાં ડેલામાં નાખી જાય છે. નકર છે ને મારાથી ભૂંડું કોઈ નથી. હામાં રાખે ઓડાન જેમ બધા ઉભા રાખે શોપીસ ની જેમ. કેટલી વાર બુડ્યું છે ઓવડીમાં મૂકવાનું તાળું મારવાનું તો કે આડિયામ હંતાડ દે ને આડિયામ હંતાડ દે. હું આડિયામ હંતાડ ગૌઢાતાની હજી ટેવ ગઈ નથી હંતાડવાની. આ તમે હંતાડવાના ઠૂઠિયા જવા ફાવી જાય. આ છે ને ઓવડીને તાળવાની ઓવડીને ખુશી હું જ રાખવાની છું. આ ઓવડી એટલે જ બનાવી છે. મારો છોકરો એક તો ભાઈનો પગાર છે બિચારો વાકી બેહીન વાકો વળી જાય સીધા કहीं ના આમાં પણ નથી થતું અમારે. કામાં ખોટા છે એના બધા. વાલા કાકા હું બોલાવી તમારા હેરના છે. વાલો કાકો શું કરે? આ વાલી ભાભી એકલી કાફી છે. લંડનનું પાણી પીધું છે. 5 પાવડામાં મરી ગયો. 15 વીઘા એમને લઈ લીધી નથી દેખાતું. હા પેલા બોલ્યા હોત ને તો અહીંયા નોખુકા ખેતામાં મરવું પડે તમારે. બોલી નહીં એટલે આ બોલવું પડે. આની કુશી છે ને હવે મારી પાસે રહે. હવે છે ને શેઢા ઉપર કોઈ દેખાતા નહીં. અગર મારાથી ભૂંડું કોઈ નહીં. આઘું ચાલવાનું 2 શેઢા મૂકીને હાલજો. સોર પટાવ તેમાં આખું ઘર સોર પટું છે. મા પાસે છે ને તે 12 રકા સોરાઈ ગઈ ને ગોદડા 2 સોરાઈ ગઈ ને બાઈડી સોરાય છે. આ તો આવે ચેક કરવા પટારામાં. જાવ ને હવે